ગૌરી ગૌરી વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો હું ને પપ્પા આવી ગયા છે ફાર્મ પર. આજે થોડું લેટ આવ્યા છે, 6 વાગી ગયા છે, પણ તોય છે અંધારું. પેલાનું કામ ને પતી ગયું છે, હવે જઈશું અમે ઘરે. તો હું નહીં ને એમ આવી ગયો છું મંદિર. આ મંદિરે દર્શન ને એમ કરીને પછી જઈશું ખેતરમાં બધા. તો હું આવી ગયો છું ફાર્મ પર. અત્યારે ગાયોને નાખવાનું છે, ગાયોને ગવાળું નાખે છે. વાળવાનું છે ખેતરમાં પાણી ઘાસમાં. તો પહેલા બારું જે બાંધવાનું છે એ બાંધી દઈએ. પાછળ જઈને શું છે પહેલા સાફ કરી દઈએ, પછી બધું પારીને બાંધી દઈએ. ધારી એકદમ કરી દીધું છે બંધ, કેમ કે આ બાજુ પાણી બંધ કરી દીધું છે, કેમ કે આ બાજુથી જતું રહે પેલી સાઈડ પાણી. તો અહીંથી પાણી આવશે અને આ બધું સાફ થાય છે હજુ, વેલા ને એ બધું, જેનાથી પાણી કમ્પ્લીટ જતું રહે પાછળ. બારુંને બંધાઈ ગયું છે. આ ભરાય છે હોજ. એની ઉપર ટોકો ભરાઈ ગયો હોય, ખાસો મોટો છે અંદર. તો જે પાણી વાળો નથી, આ કૂવામાંથી, જ્યાંથી કૂવો છે કૂવામાંથી પાણી અહીંથી પેલા આ બાજુમાં આવશે, ત્યાંથી અહીંયા આવશે. તો ખેતરનું કામ પતી ગયું છે. હવે હું જઉં છું આણંદ. પપ્પા પાણી નહીં મારશે, મતલબ ચાલુ જ કર્યું છે. ત્યાં સુધી હું આણંદથી આવી જઈશ. તો હું આવી ગયો છું આણંદ, કટ્ટો લેવા ચોખાનો. હવે એ લઈને જઈશું પછી ઘરે રિટર્નમાં. ચોખાનો કટ્ટો લઈ હવે એવું કે ત્યાં આગળ કેસો લઈને ગયો હતો, તો એમાં સર્વર એરરના લીધે ટ્રાન્ઝેક્શન થાય તો ફેલ જ બતાવે. તો પછી એટીએમ તો લાવે ને તો કેશ નતો લાવ્યો. પછી મેં એમાં ભાઈબંધને ફોન કર્યો, ભાઈબંધે દોસ્તારે નાખ્યા ને પૈસા ખાલી પૈસા નાખ્યા પૈસા. તો હું આવી ગયો તો ફાર્મ પર, કપડાને ચેન્જ કરી લીધા છે. તો હવે જઈશું તબેલામાં. હા, દાન તો બની ગયો છે. તો આજે આખો દિવસ સન્ડે તો ફાર્મ પર જ ગયો, કેમ કે મોર્નિંગમાં આવ્યો, પછી ઘરે ગયો, ફ્રેશ થઈને મંદિરને જઈને આવ્યો, પછી પાછો ફાર્મ પર પાણી વારવાનું હતું ઘાસમાં, તે પાણી ચાલુ કર્યું. પછી હું ગયો આણંદથી રિટર્ન આવ્યો, પછી ઘરે જમીને એમ સૂઈ ગયો હતો. તો પાછો અત્યારે ઉઠીને ફાર્મ પર ડેલી રૂટીન. તો તબેલાના બધું ક્લીન કરવાનું બાકી છે. તો આજે ગૌરીને બહાર કાઢીશું તબેલાની.
પાછળ થોડું વધારે ક્લીન કરવાનું છે. તો પહેલાં તબેલો ક્લીન કરી દઈએ, પછી ગૌરી જોડે કરીશું થોડી મસ્તી. થોડું બહાર કાઢી થોડી અને દોરી ગૌરી તો ગૌરી ના કાઢીએ છીએ બહાર. ગૌરી 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 બહુ દિવસ પછી બહાર કાઢી છે ને. થોડા આ બાદ લઈ જઈએ. ગૌરી ગૌરી જે બાજુ એને લઈ જઈશ ને એ બાજુ દોડતો જ મૂકશે. ગૌરી 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 આ ગૌરીની મમ્મી છે. ગૌરી તો આખો દિવસ ખાવાનું જ દેખાય. ગૌરીને લઈ જઈએ પાછળની જગ્યા પર. એક ડોલ હું લઈ લઈશ, બીજી ડોલ પપ્પા માટે આ લઈ. તબેલાનું કામ બધું પતી ગયું છે મોસ્ટલી. હવે હાથ પગ ધોઈને હવે જઈશું ઘર સાઈડ. સાંજ પડવા આવી છે તો હું આવી ગયો છું ઘરે. મતલબ ઘરના હતો પણ હવે ઉપર મેં આવડે આવ્યો, નીચે બેસી રહ્યો હતો તો ઉપર આવ્યો. તો પપ્પા બનાવે છે ભજીયા. પપ્પા ભજીયા ખાતા જાય છે અને તરતા જાય છે. મમ્મી શું બનાવે? ખીર. પપ્પા હાના ભજીયા બનાવો છો? મેથીના ભજીયા ટેસ્ટ કરવો હોય તો આવી જજો ઘરે. હજુ ગલકાના બનાવવાના બાકી છે. ખાવું હોય તો આવી જજો જલ્દી જલ્દી. પતી જાય કહેતા નહીં પતી ગયા એમ. મારા બાબા ભજીયા મસ્ત બનાવે. ખાયા કરે એવા. એ ભજીયા બનાવતા આવડે. મેથીના બનાયા છે હજુ બીજા બાકી છે ગલકાના. ખીર બને છે હજુ અવડે નાખ્યા. પપ્પા કમ્પ્લીટ ભજીયા ઉતારે છે.
ગરમ ગરમ ભજીયા ખાવા હોય તો આવી જજો. તો ભજીયા મસ્ત બની ગયા છે. ભરેલા ભજીયા, મરચા, આંબાળદર આથેલી. હું આવી ગયો તો મારા ભાઈબંધની દુકાનમાં, રોનક પટેલ છે ને એકદમ હીરો જેવો નહીં. એક બાજુ ફોન રિપેર કરે છે અને રીલ્સ જોવે છે. તો વિચાર કરો બીજા ગ્રાહકોનું શું થતું હશે. આ એનો સામાન જોવો ખાલી તમે. આ છે ચંડીમાં હતા તારના અમે જોડ્યા હતા. તો કેમ છે બધા? આજનો વ્લોગ આપણે હવે પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળે નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.